કુદરતી હોય કે કૃત્રિમ આફત હોય, ખેડૂતોને હંમેશા હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જાય છે. કમોસમી વરસાદ હોય કે માવઠું, ખેડૂતોને દર વર્ષે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ધોરાજી તાલુકાના મોટી મારડમાં નજીક આવેલ ઇરિગેશન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું. આજુબાજુમાં આવેલ એક ખેડૂતના 10 વીઘાનું વાવેતર એરંડાનું અને બાજુમાં બીજું ખેતર 12 વીઘાનું એરંડાનું વાવેતર કરેલ હોય. માવઠાને લઈ ખેડૂતોના આ વાવેતરને ભારે નુકસાન થયેલું હતું, પણ બચેલો પાક વ્યવસ્થિત રહે તે માટે ખેડૂતોએ એરંડાના પાકમાં ખાતરનો છંટકાવ કર્યો અને આગામી દિવસોમાં પાકમાં સારી ઉપજ થાય તે માટે હજારો રૂપિયાનો ખર્ચ અને મહેનત કર્યો હતો. પણ ખેડૂતોના ખેતર પાસે ઇરિગેશનની પાણીની લાઇન તૂટવાથી લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં આવી જવાથી ખેડૂતોને પડતા ઉપર પાટો જેવો ઘાટ સર્જાયો હતો. એરંડાનો પાક ઢળી ગયો હતો અને ખાતર પાણીમાં વહી ગયું હતું, જેને લઈને બંને ખેડૂતોના ખેતરમાં એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ પાકને જે નુકસાન થયું છે તેનું જવાબદાર તંત્ર વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. મારું નામ કિશોરભાઈ હિરજીભાઈ ભીમાણી, ગામ મોટી મારડ. મારે એરંડાનું વાવેતર છે. કેનાલ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા અને ગોઠણે ભર્યું છે. અને જે એરંડા હતા એ એરંડા બધા અડધા નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી એ પાણીમાં અટાણે છે. કેવી નુકસાની આવશે? નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું. અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે. મજૂરીનો ભાગ છે મારે આમાં. કેવી નુકસાની આવશે? કેટલાનું વાવેતર હતું? મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ. ક્યાં કારણે નુકસાન થઈ? નુકસાન આ ગેટ બને યાકણે. એટલે શું થયું હતું? અહીંયા પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને, ઇરિગેશનનો હોય કે નર્મદાનો હોય, એ પાઇપલાઇન તૂટી ગયો. ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું. સવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું. શું તમારી માગણી છે? મારી માગણી નુકસાની થઈ મને પૂરી કરે. ભાવેશભાઈ કિશોરભાઈ ભીમાણી, ગામ મોટી મારડ. અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે, ઇરિગેશનની. ને સવાર આવી જતા ખેતરમાં પાણી ગોઠણે. પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું. એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે. કારણ શું છે નુકસાનીનું? નુકસાનીનું આ પાણી આવ્યું એના માટે. પાણી નિકાલ થતો નથી ક્યાંય. આ પાણી આવવાથી તમને પાકમાં કેવી નુકસાની આવશે? પાકમાં નુકસાની આવશે સાહેબ. કઈ પ્રકારની નુકસાની? ઢરી ગયા છે એરંડા, અને જે લૂમુડ જે લણવાની હતી પાકી પાણીમાં છે અત્યારે. ખેતરમાં જવાય એવું ખરું? ખેતરમાં ક્યાંય જવાય એમ છે નહીં. ગોઠણે પાણી ભરેલ છે. જ્યાં લગન પાણી નહીં નીકળે ત્યાં લગન કઈ, અને એરડા ઉભા હાવ હુઈ ગયા છે અત્યારે. શું તમારી માંગણી? આનું પાકનું વળતર ને સાહેબ. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.